ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઉષ્મા ગતિશાસ્ત્ર એનો લેક્ચર નંબર 6 ભણવા જઈ રહ્યા છીએ. આગળ આપણે અગત્યના પોઈન્ટ સિસ્ટમ એટલે કે પ્રણાલી, પ્રક્રમ, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી, છેલ્લે આપણે એન્થાલ્પીની વાત કરી હતી. ઓકે, આજે આપણે બીજા બે શબ્દ ભણવાના છે. એમાં પહેલું આપણે ભણશું, જો એન્થાલ્પી પહેલો પોઈન્ટ હતો તો હવે આ બીજો પોઈન્ટ ભણશું, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ, આ બે પદ સમજવાના છે. કોને કહેવાય? જો આમની અંદર આ બધી ઇન્ફોર્મેશન છે, આ તમારે ખાલી જાણવી જરૂરી છે, સમજવી જરૂરી છે. જે સમજેલું હશે તમને આગળ કામ લાગશે, કેમ કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઘણા બધા શબ્દ આપણે નવા નવા જોવા મળશે. ચલો પહેલાં તો આપણે વ્યાખ્યા આપીએ માત્રાત્મક ગુણધર્મની. કોને કહેવાય? માત્રાત્મક ગુણધર્મ, બરાબર. માત્રા એટલે જથ્થો. જે ગુણધર્મ પદાર્થના જથ્થા ઉપર ડિપેન્ડ કરે. અહીંયા પદાર્થ તરીકે આપણે શું લઈશું? પ્રણાલી લઈશું. એટલે આપણે એમ કહીશું કે કોઈ પણ પ્રણાલીના ગુણધર્મ એ પ્રણાલીના જથ્થા પર અથવા કદ પર અથવા તો પરિમાપ પર આધાર રાખે તેવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. તેવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. વ્યાખ્યા સ્પષ્ટ છે, માત્રા ઉપર ડિપેન્ડેબલ, બરાબર. દાખલા તરીકે તમે જો કે કોઈ પણ પદાર્થનું દળ છે ને, દળ એ માત્રાત્મક ગુણધર્મ છે. દળ ક્યારે વધે? જ્યારે એનો જથ્થો વધે ત્યારે. ત્યાર પછી તમે જો કદની વાત કરો, માત્રાત્મક ગુણધર્મ છે. આંતરિક ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે. એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે. ઉષ્માધારિતા, જેને હીટ કેપેસિટી પણ કહેવામાં આવે છે, એ પણ કેવું છે? માત્રાત્મક ગુણધર્મ છે. આપણે આ બધું ભણશું, ઉષ્માધારિતા વિશે ભણશું. આ બધા જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે. જથ્થો વધારે તો મૂલ્ય વધારે છે, જથ્થો ઓછો તો મૂલ્ય કેવું હશે? ઓછું આપણને જોવા મળશે. આ પહેલો ગુણધર્મ. ત્યાર પછી આપણે બીજો ગુણધર્મની વાત કરીએ, વિશિષ્ટ ગુણધર્મ. કોને કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ. આને એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે. જો કોઈ પણ પ્રણાલીના ગુણધર્મના મૂલ્ય પ્રણાલીની ના મૂલ્ય, આપણે શબ્દ ઉમેરીએ, એ પ્રણાલીના જથ્થા પર, અહીંયા આપણે વ્યાખ્યામાં કોઈ પણ પ્રણાલીના ગુણધર્મના મૂલ્ય એ પ્રણાલીના જથ્થા, કદ અને પરિમાપ ઉપર આધાર રાખે. એમ ગુણધર્મના મૂલ્ય એ પદાર્થના અથવા તો પ્રણાલીના જથ્થા, કદ કે પરિમાપ પર આધાર રાખતા નથી, પરંતુ તેના બંધારણ પર આધાર રાખે, જેને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. કેવો ગુણધર્મ કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ કહે છે. કેવા ગુણધર્મ? જેના બંધારણ ઉપર ડિપેન્ડેબલ છે. દાખલા તરીકે તમે જો કે તાપમાન, દબાણ, ઘનતા, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ વગેરે કેવા છે? વિશિષ્ટ ગુણધર્મ છે. કેવા છે? વિશિષ્ટ ગુણધર્મ છે. તમે જોઈ શકો છો કે માની લો કે ઓરડાનું તાપમાન તમે માપો તો પણ 298 કેલ્વિન હોય, અને બહાર જઈને માપો તો પણ કેવું હશે? 298 છે. નાનો રૂમ હશે તો પણ 298 છે, મોટો રૂમ હશે તો પણ કેવો હશે? 298 છે. સ્વાભાવિક છે, આપણે પાણી વિશે જાણીએ છીએ.
પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. આપણે જાણીએ છીએ ને. હવે મને કહો કે પાણીનું 2 ટીપા લેશો તો પણ 100 ડિગ્રી સેલ્સિયસ હશે, અને એક દરિયો લઈ લેશો તો પણ એનું ઉત્કલન બિંદુ કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ હશે. જેના જથ્થા ઉપર ડિપેન્ડ નથી કરતું. કોના ઉપર ડિપેન્ડ કરે છે? એના બંધારણ ઉપર ડિપેન્ડ કરે છે. પદાર્થની ઘનતા નાનો જથ્થો હશે તો એ જેટલી હશે એટલી જ હશે, અને વધારે જથ્થો લેશું તો પણ આપણે એટલી જોવા મળશે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ થઈ ગયો. હવે તમે જો કે વિશિષ્ટ ગુણધર્મ એવો છે, વિશિષ્ટ ગુણધર્મ એવો છે જે જથ્થા ઉપર ડિપેન્ડ નથી કરતો. એટલે જ્યારે પણ આપણે ગુણધર્મ દર્શાવે તો જથ્થો મેન્શન કરવાની જરૂર નથી. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, તો મારે એવું કહેવાની જરૂર નથી કે ભાઈ એટલા પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે માત્રાત્મક ગુણધર્મની વાત કરીએ ત્યારે મારે જથ્થો મેન્શન કરવો પડે. હું એમ કહું કે આ પદાર્થનું દળ એટલું છે તો મારે પદાર્થને મેન્શન કરવો પડશે કે ભાઈ એટલા પદાર્થના જથ્થાનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, આવું મેન્શન કરવું પડશે. માટે તમે જો કે આ જે માત્રાત્મક ગુણધર્મ છે ને, માત્રાત્મક ગુણધર્મ ને દર્શાવવા મોલર ગુણધર્મ નો ઉપયોગ થાય. શા માટે મોલર ગુણધર્મ? કારણ કે જો મોલર એટલે આપણે આ રીતે દર્શાવશું x અને m. આનો મતલબ શું થશે કે 1 મોલ પદાર્થનો એટલો જથ્થો છે, 1 મોલ પદાર્થનું એટલું કદ છે, 1 મોલ પદાર્થની એટલી આંતરિક ઉર્જા છે. એટલે જથ્થો કેવો થઈ ગયો? ફિક્સ થઈ ગયો. એટલે xm જેને શું કહેવાય? મોલર. પ્રતિ મોલે ગુણધર્મનું મૂલ્ય જેને શું કહેવાય? મોલર ગુણધર્મ કહેવામાં આવે છે. xm વડે દર્શાવવામાં આવે છે. આવું વિશિષ્ટ માટે કરવાની જરૂર નથી. હવે આ બંને ગુણધર્મો વચ્ચેનો તફાવત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચાલો બંને ગુણધર્મ વચ્ચે તફાવત સમજીએ. બંને વચ્ચે જે તફાવત છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો સમજવા માટે છે ને આપણે એક બોક્સ લેશું. આ મેં એક સમઘન લીધું છે અથવા તો લંબચોરસ બોક્સ લીધું છે. હવે આ જે બોક્સ છે ને એનું અત્યારે કદ માની લો કે v છે અને તાપમાન શું છે? T છે. આ બોક્સનું અંદરનું કદ v છે. આ બોક્સ માની લો કે પેક છે આખું, બરાબર. અને બોક્સનું તાપમાન કેટલું છે? T. તાપમાન એ કેવો ગુણધર્મ છે? તાપમાન વિશિષ્ટ ગુણધર્મ છે. અને કદ કેવું છે? તો કે માત્રાત્મક ગુણધર્મ છે. હવે તમે જો કે આના ટુકડા કરો. આ બોક્સ છે ને એના 2 ભાગ કરી નાખીએ આપણે, બરાબર. તો ચાલો એ બોક્સ હું ફરીથી લખું છું. આ જે બોક્સ છે એનો હું વચ્ચેથી ભાગ કરું છું. ચાલો 2 ભાગ થઈ ગયા, બરાબર. હવે આ બોક્સના 2 ભાગ કરીશ એટલે શું થશે? તો કે મને કહો કે આ બાજુ તાપમાન કેટલું છે? તો કે T જ હશે. આ બાજુ પણ તાપમાન કેટલું છે? T જ હશે. કેમ કે અહીંયા પણ 298 હોય તો અહીંયા પણ 298 જ હોય. તો તમે જો ડિવાઇડેશન કરતા એટલે કે એનો જથ્થો ઓછો કરતા એના મૂલ્યમાં કાંઈ ફરક પડતો નથી. પણ કદ તમે જો કે અહીંયા જે કુલ કદ હતું એના કરતાં v/2 થઈ ગયું. અહીંયા કદ કેવું થઈ ગયું? v/2. કેમ કે કદ કેવો છે? જથ્થા ઉપર ડિપેન્ડેબલ છે. તમે જો સ્પેસ ઘટાડી તો કદ ઘટ્યું, સ્પેસ વધારે તો કદમાં શું થાય? ફેરફાર થતો જોવા મળે. તો આ રીતે આપણે એને તફાવત સ્વરૂપે પણ સમજી શકીએ છીએ. ઓકે, ચાલો તો આપણે બસ આમની અંદર 2 વ્યાખ્યા યાદ રાખવાની છે. જે જથ્થા ઉપર ડિપેન્ડેબલ છે, એના પરિમાપ ઉપર ડિપેન્ડેબલ છે કે એના કદ ઉપર ડિપેન્ડેબલ છે, એને માત્રાત્મક, અને જે બંધારણ ઉપર ડિપેન્ડેબલ છે. માની લો કે પાણીનું 100 ડિગ્રી છે એનું બંધારણ જવાબદાર છે. માનો કે એના બંધારણમાં આંતરઆણ્વીય H1 જગ્યાએ વાંદરવાસ આકર્ષણ હોત તો ઉત્કલન બિંદુ નીચું હોત, એના કરતાં મજબૂત આકર્ષણ હોત તો ઉત્કલન બિંદુ કેવું હોત? વધારે આપણને જોવા મળે, જે એના ઉપર ડિપેન્ડેબલ છે. ઓકે, ચાલો હવે આપણે ત્રીજું પદ ભણવાનું છે, ઉષ્માધારિતા. એન્થાલ્પી ભણ્યા, આ 2 ગુણધર્મ ભણ્યા, અને હવે આપણે ભણવાનું છે ઉષ્માધારિતા. ઓકે, ચાલો એમની આપણે વાત કરીએ છીએ. ઉષ્માધારિતા છે ને એને C વડે દર્શાવાય, જેને ઉષ્મા ક્ષમતા પણ કહેવામાં આવે છે, હીટ કેપેસિટી. ચાલો હવે પછીનું પદ છે
ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા અથવા એને આપણે કહીશું હીટ કેપેસિટી, બરાબર, અને એને સી વડે દર્શાવવામાં આવે છે, એને સી વડે દર્શાવવામાં આવે છે. ચાલો આ બરાબર સમજો અને આપણે ખાસ સમજવું જરૂરી છે. કોને કહેશું ઉષ્મા ક્ષમતા વિશે? ચાલો તો પહેલાં તો આપણે એની સામાન્ય વાત કરીએ. જો ઘણું બધું આપણે બુકમાં નથી આપ્યું પણ તમને સમજાય એટલા માટે હું થોડુંક વિસ્તૃત કરવાનો પ્રયત્ન એને કરું છું, એટલે સરળતાથી તમે સમજી શકો, બરાબર. બુકની અંદર થોડીક વાક્ય રચના આપણે ટફ આપેલી છે એટલા માટે. હવે જો અત્યાર સુધી આપણે શીખ્યા, શું શીખ્યા? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર જેને એન્થાલ્પી ફેરફાર કહેવાય કહે છે. તમે જો કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એને એન્થાલ્પી ફેરફાર કહેવાય, પરંતુ અચળ કદે થતો ફેરફાર ગણવા માટે આપણે આંતરિક ઉર્જાની જરૂર પડે. એના માટે આપણે શું લેવું પડે? આંતરિક ઉર્જા. તમે જો અચળ કદે થતો ફેરફાર એને એન્થાલ્પી ફેરફાર કહેવાય, તો અચળ કદે થતો ફેરફાર એને આપણે શું કહેશું? આંતરિક ઉર્જા ફેરફાર કહેશું. બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર. એકને આપણે એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા એચ કહીએ છીએ અને બીજાને આપણે આંતરિક ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા યુ તરીકે દર્શાવે છે. પણ માની લો કે કોઈ ઘટના એવી છે કે જેની અંદર કદ પણ અચળ છે અને દબાણ પણ અચળ છે, તો સંયુક્ત રીતે તો આમ અચળ કદે તથા અચળ દબાણે થતા ઉષ્મા ફેરફાર માટે એક નવા વિધેયની જરૂર પડે જેને ઉષ્મા ધારિતા કહે. જેને શું કહેવાય? ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે. તમે જો આ બંનેને સંયુક્ત રીતે લેવા છે માટે એક નવા અવસ્થા વિધેયની આપણે જરૂર પડશે, જેને શું કહેવાય? ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે. જેમાં પ્રણાલીમાં થતા ઉષ્માના ફેરફારનો અભ્યાસ કરાય છે. જેની અંદર આપણે શું કરશું? ઉષ્માના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જો પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તે પ્રણાલીના તાપમાનના વધારામાં પરિણમે. આપણે એ પણ જાણીએ છીએ કે જો પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો એના તાપમાનના વધારામાં પરિણમશે અને ઉષ્માનું ઉત્સર્જન કરશે તો તાપમાનના ઘટાડામાં પરિણમે. ધેરફોર આપણે લખી શકીએ કે શોષેલી ઉષ્મા એ તાપમાનના ફેરફાર સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. તો શોષેલી ઉષ્માને આપણે ક્યુ કહીએ, બરાબર. તો ચલે છે શું આવશે? ડેલ્ટા ટી. ક્યુ ચલે છે ડેલ્ટા ટી. આપણે પ્રાયોગિક રીતે પણ જાણીએ છીએ, બરાબર. અને આમની અંદર તમે જો કે આ ક્યુ બરાબર સપ્રમાણતા અચાંક, જેને આપણે ગુણાંક તરીકે ઓળખીએ છીએ, ઇન્ટુ શું આવશે? ડેલ્ટા ટી. આ ગુણાંક છે ને એને આપણે નામ આપીએ છીએ સી, તો શું થશે? ડેલ્ટા ટી. આપણે આવું સૂત્ર મળશે. તમે જો આ સી એ શું છે? ગુણાંક છે, અને આ સી ગુણાંક એ પ્રણાલીના સંગઠન એટલે એનું જે બંધારણ છે એ સંગઠન ઉપર આધાર રાખે. આ ઉપરાંત તે પરિમાપ તથા સ્વભાવ પર આધાર રાખે છે. આ જે સી ગુણાંક છે ને, આ સી ગુણાંકને શું કહેવાય? ઉષ્મા ધારિતા. આ જે સી ગુણાંક છે ને એને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે. તો ઉષ્મા ધારિતા સી છે એને કરતા બનાવવું તો સી બરાબર શું આવશે? ક્યુ છેદમાં શું આવશે? ડેલ્ટા ટી.
શું થશે? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા ટી આપણને સૂત્ર મળશે. તો આનો એકમ શું થશે? તમને કોઈ પૂછે કે ઉષ્માધારિતાનો એકમ શું થાય, તો એકમ જો ઉષ્મા હેમાં મપાય જૂલમાં અને તાપમાન હેમાં મપાય કેલ્વિનમાં. તો જૂલ કેલ્વિન ઇન્વર્સ આ એનું શું થશે? એકમ થશે. ઓકે, તો આ રીતે આપણે એનું તૈયારી કરી શકીએ. તમે જો આ ઉષ્મા ક્ષમતા છે ને એ માત્રાત્મક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ? માત્રાત્મક. હવે આપણે ખબર પડે જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે. તમે જો જેટલો જથ્થો વધારે હશે તો તાપમાન વધારવા માટે એટલી ઉષ્માની કેવી જરૂર પડશે? વધારે. તો આપણે પ્રોપર વ્યાખ્યા આપીએ ઉષ્મા ક્ષમતાની. કોને કહેવાય? ઉષ્મા ક્ષમતાની પ્રોપર વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરું છું. આ તો આપણે સૂત્રાત્મક રજૂઆત કરી છે. ચલો પ્રોપર વ્યાખ્યા આપીએ. કોઈ પણ પદાર્થ, અહીંયા પદાર્થ મીન્સ શું થશે? પ્રણાલી. શું થશે? પદાર્થ મીન્સ શું થશે? પ્રણાલી. આપણે એની વ્યાખ્યા આપીએ. કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માને, કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માને શું કહેવાય? ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્માધારિતા સી કહે છે. તમે હવે સમજી શકો છો સૂત્ર અનુસાર. માનો કે તાપમાનનો તફાવત 1 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીં 1 આવી જશે તો મેળવેલી ઉષ્મા બરાબર શું થશે? આ થશે. એટલે આપણે કહીશું કે જો ડેલ્ટા ટી એટલે કે 1નો ફેરફાર હોય તો એનો મતલબ કે ક્યુ ઇઝ ઇક્વલ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ શોષેલી ઉષ્મા ક્ષમતા બરાબર થશે. આ એની શું થશે? પ્રોપર વ્યાખ્યા થશે. તો ઉષ્મા ક્ષમતા એટલે આપણે ક્લિયર થવું જોઈએ કે કોઈ પણ પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જે ઉષ્માનો જથ્થો જરૂર પડે એને એની શું કહેવાય? ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. માનો કે 2 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે તો ઉષ્મા કેવી જોશે? બમણી જોશે. પણ ગણાય તો કેવું? 1. માની લો કે તમને કોઈ ઉષ્મા ક્ષમતા આપી છે, એનો મતલબ કે એ પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે મારી એટલી ઉષ્મા. માની લો કે કોઈ માટે એમ કીધું ભાઈ સીનું મૂલ્ય 12 જૂલ છે. આનો મતલબ શું થયો? તો કે એ પ્રણાલીનું તાપમાન માની લો કે 26 ડિગ્રી છે તો 26 નું 27 કરવા માટે 12 જૂલ ઉષ્મા આપવી પડશે. માનો કે પાછું મારે 28 કરવું છે તો પાછી મારે 12 જૂલ આપવી પડશે. 29 કરવું છે તો પાછી મારે 12 જૂલ આપવી પડશે. આને શું કહેવાય? ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. હવે આ ઉષ્મા માત્રાત્મક ગુણધર્મ છે એટલે આપણે એના મોલર ગુણધર્મ સ્વરૂપે દર્શાવવું પડે, કેમ કે જથ્થો તો મેન્શન કરવો પડશે ને આપણે. હું એમ કહું ભાઈ ચાલો 12 જૂલ ઉષ્મા ક્ષમતા, પણ કેટલા જથ્થાની? તો જથ્થો મેન્શન કરવા માટે ઉષ્મા ક્ષમતાના 2 પ્રકાર. ઉષ્મા ક્ષમતાના 2 પ્રકાર છે. એક પ્રકાર છે એને કહેશું આપણે મોલર ઉષ્મા ક્ષમતા, ઉષ્માધારિતા બરાબર. અને બીજું છે એને કહેશું આપણે, બીજો પ્રકાર છે એને કહેશું વિશિષ્ટ ઉષ્માધારિતા. ચલો તો મોલરની વ્યાખ્યા આપીએ તો અહીંયા કોઈ પણ પદાર્થની જગ્યાએ આપણે શબ્દ ફેરવાનો છે કે 1 મોલ પદાર્થ અથવા તો પ્રણાલી નું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માને મોલર ઉષ્માધારિતા કહેવાય. શું કહેવાય? મોલર ઉષ્માધારિતા, જેને CM વડે પણ દર્શાવવામાં આવે છે. મોલર ઉષ્માધારિતા એટલે જથ્થો ફિક્સ થઈ ગયો. તમને જો ખાલી ઉષ્મા ક્ષમતા આપી હોય તો જથ્થો મેન્શન નથી, પણ મોલર ઉષ્મા ક્ષમતા આપી એટલે 1 મોલ પદાર્થની 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માને કહેવાય. એટલે જો પ્રતિ મોલે, આ સૂત્ર છે એના અનુસાર શું થશે? પ્રતિ મોલે એટલે અહીં આપણે લખશું કે ભાઈ સી મોલર ઉષ્મા ક્ષમતા અથવા ધારિતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ. શું આવશે? ક્યુ છેદમાં ડેલ્ટા ટી તો છે જ, પણ અહીંયા શું આવશે? તો કે પદાર્થના મોલ. જેટલા મોલ હશે એના વડે શું કરવું પડશે? ભાગવું પડશે. પ્રતિ મોલે થઈ જશે. પદાર્થના શું થશે? મોલ. તો આ સૂત્રને આપણે લખવું આ રીતે પણ લખી શકાય. મોલર ઉષ્માધારિતા ઇઝ ઇક્વલ ટુ શોષેલી ઉષ્મા. જો
તાપમાન વધારવું હોય તો ઉષ્માનું શોષણ થશે, એના કરતાં ઉલટું તાપમાન ઘટાડવું હોય તો ઉષ્મા શું થશે? ઉત્પન્ન થશે. છેદમાં શું આવશે? તાપમાનમાં ફેરફાર ગુણ્યા શું આવશે? પદાર્થનો જથ્થો. પણ હેમાં લેશું આપણે? મોલમાં. જેટલા મોલ હશે પ્રતિ મોલે થઈ જશે, તો એના માટેનું શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. તો હવે આ જે મોલર ધારિતા છે એનો એકમ, આમનો એકમ આપણે નક્કી કરવો હોય તો શું એકમ આવશે? જો ક્યુનો એકમ તો જૂલ છે, છેદમાં અહીંયા શું આવશે? કેલ્વિન, અને ઇન્ટુ શું આવશે? મોલ. આ એમનો એકમ થશે. આવો પણ ટૂંકો પ્રશ્ન પૂછાય. એ જ પ્રમાણે તમે જો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, બીજો શબ્દ છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો વિશિષ્ટ શબ્દ આવે એટલે યાદ રાખવાનું 1 ગ્રામ માટે, મોલર શબ્દ આવે એટલે યાદ રાખવાનું 1 મોલ માટે. તો જો 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માને, 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. તો એના માટે આપણે લખશું તો કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે જો શોષેલી ઉષ્મા છેદમાં તાપમાનનો ફેરફાર ગુણ્યા શું આવશે? પદાર્થનો દળ. પદાર્થનું દળ આપણે જે એકમમાં પસંદ કરશું એ એકમ આપણે અહીં લખવો પડશે. તો આનો એકમ શું થશે? ચલો એકમ શું આવશે? તો કે શોષેલી ઉષ્મા એટલે શું આવશે? જૂલ, છેદમાં કેલ્વિન, અને અહીંયા તમે ગ્રામ લો તો ગ્રામ અને કેજી લો તો કેજી. પદાર્થનું દળ આપણે લેવું પડશે. આ રીતે આપણે ગણી શકીએ છીએ. બરાબર. અહીં શબ્દ લખ્યું છે કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે 1 ગ્રામ પદાર્થનું, એટલે અહીં ગ્રામ જ લખવું પડશે આપણે. વજન હેમાં લેશું? ગ્રામમાં. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ. ટૂંકમાં આ બંને કેવા છે? માત્રાત્મક ગુણધર્મ છે, એટલે આપણે એની માત્રા દર્શાવવી પડશે. મેં કીધું હતું ને કે માત્રાત્મક ગુણધર્મ માટે XM આપણે દર્શાવવું પડશે. 1 મોલ પદાર્થ માટે છે કે 1 ગ્રામ પદાર્થ માટે છે? સ્વાભાવિક છે કે પાણીના 1 ગ્રામનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે. બરાબર. અને 1 મોલ એટલે કે 18 ગ્રામનું 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે. તો બંનેને ઉષ્મા કેવી જોશે? જુદી જુદી જોશે. માનો કે 1 ગ્રામ માટે અને 18 ગ્રામ માટે ઉષ્માનો જથ્થો જુદો જુદો જરૂર પડશે. 1 કરતાં 18 ગ્રામ માટે ઉષ્માનો જથ્થો કેવો જોશે? વધારે જોશે. માટે મોલર ઉષ્મા ક્ષમતા એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કરતાં હંમેશા કેવી હોય? વધારે આપણને જોવા મળશે. આપણે જનરલી મોલર ઉષ્મા ક્ષમતાનો ઉપયોગ કરીશું, પણ અહીંયા સમજાય એટલા માટે આ બંને વસ્તુને આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચાલો તો ફરીથી એકવાર તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એને એન્થાલ્પી કહેવાય. અચળ કદે થાય તો એને આંતરિક ઉર્જા કહેવાય. પણ જો બંને સાથે થતું હોય તો એને સમજાવવા માટે, માનો કે કદે અચળ છે અને દબાણ પણ અચળ છે, ત્યારે આપણે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડે, જેને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે. પ્રણાલીમાં ઉષ્માના ફેરફારનો અભ્યાસ કરાય છે. આમ પ્રણાલીનું શોષણ કરે તે પ્રણાલીના તાપમાનના વધારામાં પરિણમે. બરાબર. શોષેલી ઉષ્મા તાપમાન સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે તો ક્યુ ચલે છે ડેલ્ટા ટી. તો ગુણાંક મૂકી શકાય. જ્યાં ગુણાંક સી ને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે, જે સંગઠન, પરિમાપ અને સ્વભાવ પર આધાર રાખે છે. તો આ એનું થઈ ગયું સૂત્ર, આ એનું શું થઈ ગયો? એકમ. ઉષ્મા ક્ષમતા એ માત્રાત્મક ગુણધર્મ છે. કોઈપણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે તો જરૂરી ઉષ્માને એની ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. આ સૂત્ર અનુસાર કહી શકાય. ઉષ્મા ક્ષમતા 2 પ્રકારની હોય, મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. જો કોઈ પણ પદાર્થ 1 મોલ જથ્થો હોય અને એનું તાપમાન મારે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે તો જરૂરી ઉષ્માને મોલર ઉષ્મા ક્ષમતા, અને 1 ગ્રામ પદાર્થ હોય તો જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. ઓકે, હવે માની લો કે જો આ ઉષ્મા ક્ષમતા એ ઘન પદાર્થ માટે ફરક પડતો નથી. કેમ કે તમે જાણો છો કે ઘન પદાર્થને ગરમ કરતા એના કદમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર થશે નહીં, દબાણમાં ફેરફાર થશે
નહીં. શું કામ? કારણ કે ઘન પદાર્થનું દબાણ ને કદ ફેરફાર કેવો હોય? નહિવત હોય. પણ જો વાયુમય પ્રણાલી હોય તો ફેરફાર ગણી શકાય. એના માટેનો ફેરફાર કેવો હોય? કંઈક ગણી શકાય તેવો હોય. માની લો કે એક વાયુમય પ્રણાલી છે. જો આ સૂત્ર આપણે ફરીથી તારવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વાયુમય પ્રણાલી નું શરૂઆતનું તાપમાન કેટલું છે? T1 છે. બરાબર. દાખલા તરીકે આ એક પ્રણાલી છે, શરૂઆતનું તાપમાન કેટલું છે? T1 છે. આ એક વાયુમય પ્રણાલી છે. હવે એ ઉષ્માનું શું કરશે? શોષણ કરશે. એટલે Q જેટલો જથ્થો શોષણ કરે છે અને શું થશે? તાપમાન T2 પ્રાપ્ત કરે છે. તો અંતિમ તાપમાન એનું શું થાય છે? T2. ત્યારે Q જેટલી ઉષ્માનું એને શું કર્યું છે? શોષણ કર્યું છે. આંતરિક ઉર્જામાં પણ શું થશે? ચેન્જીસ થશે ને, એટલે T2 થશે. તો આજે ફેરફાર જો T1 માંથી T2 થયું, તો આજે ફેરફાર છે કોના લીધે થયો? શોષેલી ઉષ્મા સાથે થયો. તો આપણે એના પરથી કહી શકીએ કે શોષેલી ઉષ્મા એટલે કે Q ચલે છે શું આવશે? T2 માઇનસ T1 થશે. T2 માઇનસ T1 થશે. આ સપ્રમાણતા નિશાની આપણે કાઢી નાખીએ એટલે Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C ઇન્ટુ ડેલ્ટા T લખી શકાય. જ્યાં C બરાબર શું લખીશું આપણે? Q ના છેદમાં ડેલ્ટા T. તો આ સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. આજે આપણે સાબિત કર્યું ને એ સૂત્રની તારવણી કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે એક સંબંધ મેળવવાનો છે, તમને તારવણી સ્વરૂપે પૂછી શકાય. ચાલો હવે પછીનો પોઈન્ટ છે આપણો CP અને CV વચ્ચેનો સંબંધ. CP અને CV વચ્ચેનો સંબંધ. ચાલો પહેલા તો બે પદની વ્યાખ્યા આપી. જો અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, જેને શું કહેવાય? CP. અચળ દબાણે જો ઉષ્માનો ફેરફાર હોય તો ઉષ્મા ક્ષમતા હોય તેને શું કહેવાય? CP કહેવાય. આપણે એન્થાલ્પી કહીએ છીએ ને, તો જો એન્થાલ્પીને આપણે આની ભાષામાં કેવું હોય? જો અચળ દબાણે ઉષ્મા ધારિતાને આપણે શું કહીશું? CP. અચળ દબાણે ઉષ્મા ધારિતાને આપણે કહીશું CP. હવે CP ને આમાં તમે જો કે આ CP છે, બરાબર. તો CP ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું લખી શકીએ? QP ઇન્ટુ ડેલ્ટા T. આવું લખી શકાય? થશે ને સૂત્ર અનુસાર? CP લખીએ ત્યારે અહીંયા Q કેવું છે? અચળ દબાણે શોષેલી ઉષ્મા છેદમાં શું હશે? ડેલ્ટા T. હવે જો આ QP છે ને કરતા બનાવો તો QP ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ ડેલ્ટા T લખી શકશું આપણે, બરાબર. હવે આપણે એ પણ જાણીએ છીએ કે QP એટલે શું છે? તો કે ડેલ્ટા H, અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર, જેને ડેલ્ટા H કહેવામાં આવે છે. ચલો સમીકરણ નંબર શું થઈ ગયું? 1 થશે. એ જ પ્રમાણે અચળ કદે ઉષ્મા ધારિતા ને આપણે શું કહીશું? CV બરાબર શું આવશે? તો કે QV છેદમાં શું આવશે? ડેલ્ટા T. અહીંયા QV ને કરતા બનાવો તો શું થશે? CP ઇન્ટુ ડેલ્ટા T. તો QV ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા U લખી શકાય, બરાબર. અને આપણે સમીકરણ નંબર 2 કહીશું. આપણું જે ઉષ્માગતિશાસ્ત્રનું ઓરિજિનલ સમીકરણ છે, તો ચાલો મુખ્ય સમીકરણ હવે આપણે યાદ હોવું જોઈએ. મુખ્ય સમીકરણ એટલે કોણ? એન્થાલ્પી આંતરિક ઉર્જા પ્લસ અહીંયા શું લખીએ છીએ આપણે? ડેલ્ટા PV. આવું આપણે દર્શાવ્યું છે ને આગળના એન્થાલ્પી વખતે. આ સમીકરણ આવ્યું હતું ફેરફાર. એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા અને શું છે? કાર્યનો સરવાળો. ઓકે, હવે અહીંયા માની લો કે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ, પણ એના પહેલા તમે જાણો છો કે 1 મોલ વાયુ માટે શું થશે? PV ઇઝ ઇક્વલ ટુ nRT. આદર્શ વાયુ હોય 1 મોલ આદર્શ વાયુ માટે આપણે આવું લખી શકીએ. અહીંયા n નું મૂલ્ય કેટલું છે? તો કે 1. તો આપણે લખી શકીએ PV ઇઝ ઇક્વલ ટુ શું થશે? RT થશે. ચલો સમીકરણ નંબર શું થશે? આને આપણે સમીકરણ નંબર 1 કીધું. સમીકરણ નંબર 2 આને કહીશું આપણે 3 અને આને કહીશું આપણે સમીકરણ નંબર 4 થશે. હવે આપણે બધી કિંમતો મૂકીએ. એટલે શું થશે? જો આ PV ની જગ્યાએ RT મુકાય, બરાબર. ડેલ્ટા H ની જગ્યાએ શું મુકાય? CP ઇન્ટુ ડેલ્ટા T. આની જગ્યાએ શું મુકાય? CV ઇન્ટુ ડેલ્ટા T. અહીંયા CV
ઇન્ટુ ડેલ્ટા ટી આપણે કિંમતો મૂકશું એટલે આપણે લખશું સમીકરણ 3માં 1, 2 અને 4ની કિંમત મૂકતા સમીકરણ 3માં 1, 2 અને 4ની કિંમત મૂકતા ચાલો કિંમતો મૂકીએ જો એક સિમ્પ્લિફિકેશન છે તમને સાબિતી સ્વરૂપે 2 માર્કની અંદર પૂછી શકાય સીપી અને સીવી વચ્ચેનો સંબંધ ચાલો કઈ રીતે મૂકશું આપણે તો જો ડેલ્ટા એચ ની જગ્યાએ આપણે શું લખશું સીપી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખશું સીવી ઇન્ટુ ડેલ્ટા ટી સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અહીં આપણે લખશું પ્લસ ડેલ્ટા અહીંયા શું આવશે આર ટી થશે પણ આર તો કેવું છે અચળ પર છે અચળ બહાર નીકળી જશે એટલે શું થશે સીપી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ડેલ્ટા ટી પ્લસ અહીંયા આર સામાન્ય નીકળશે શું આવશે આર ડેલ્ટા ટી હવે આમની અંદર તમે જો કે ડેલ્ટા ટી સામાન્ય નીકળશે એટલે શું થશે ડેલ્ટા ટી અહીંયા શું વધશે સીવી પ્લસ આર બરાબર અહીંયા શું હશે સીપી ડેલ્ટા ટી સામ સામે શું થઈ જશે કેન્સલ ગુણાકારમાં છે તો વધ્યું કોણ તો કે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર તો એનો મતલબ સીપી માઇનસ સીવી બરાબર શું થશે આર આ બેનો શું થઈ ગયો સંબંધ થઈ ગયો તમે જો કે સીપી અને સીવીનો તફાવત હંમેશા વાયુ અચળાંક આર જેટલો જ હોય વાયુ અચળાંક આરનું મૂલ્ય જૂલમાં કેટલું હોય 8.314 જૂલ મોલ કેલ્વિન આ તો ફિક્સ જ આપણે જોવા મળે છે એક બીજી વસ્તુ યાદ રાખજો સીપી અને સીવી વચ્ચેનો જે ગુણોત્તર છે ને એને ગેમા કહેવાય શું કહેવાય ગેમા બરાબર અને જેનું મૂલ્ય આદર્શ વાયુ માટે કેટલું જોવા મળે છે આપણે 1.4 જેટલું જોવા મળે છે આદર્શ વાયુ હશે આદર્શ વાયુની પ્રણાલી હશે તો એના માટે એનું મૂલ્ય કેવું હશે ફિક્સ આપણે જોવા મળશે એનું મૂલ્ય છે સીપી સીવી અને જે આદર્શ વાયુ હોય એના માટે કેટલું હોય 1.4 આદર્શ વાયુ માટે આ ગુણોત્તર 1.4 આપણને જોવા મળે છે ઓકે ચાલો તો ફરીથી આપણે સમજીએ સીપી સીવી જો અચળ દબાણે ઉષ્માધારિતાને સીપી કહેવાય તો શોષેલી ઉષ્મા ક્યુપી થશે અચળ કદે તો એને સીવી કહેવાય તો આ ક્યુવી થશે આ બેના સાદુરૂપ આપ્યા એટલે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના સ્વરૂપે આપણને મળ્યું મુખ્ય સમીકરણ આપણે મૂક્યું 1 મોલ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી તો મોલ 1 હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થશે કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું એટલે આપણને શું મળશે સંબંધ પ્રાપ્ત થશે ઓકે ચાલો તો આ આપણા ચેપ્ટરના મુખ્ય પોઈન્ટ થઈ ગયા અત્યાર સુધી જે આપણે ભણ્યા ને એ બધું ભૌતિક ઉષ્માગતિશાસ્ત્ર હતું જે થોડુંક ટફ હતું અને સમજવામાં પણ ક્રિટિકલ હતું હવે તમને જો આંતરિક ઉર્જા અને એન્થાલ્પી શોધવા માટેના 2 સાધનો આપ્યા છે કેલરી મિતિ આપણે 2 સાધનો આપ્યા છે એક કેલરી મિતિ આપ્યું છે અને બીજું ડેલ્ટા એચનું માપન કરવા માટેનું પણ એક સાધન આપણને આપ્યું છે પણ એ આપણે અત્યારે સમજવાનું નથી હવે આપણે આપણા ચેપ્ટરનો જે મુખ્ય પોર્શન છે જેના પર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે એનો અભ્યાસ કરીશું રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરના 2 વિભાગ છે ભૌતિક ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કેમેસ્ટ્રીનો પોર્શન એટલે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર હવે આપણે એને સમજવાનું છે એ આપણો મુખ્ય પોર્શન છે તો આજે આપણે ભણ્યાને એમની અંદર આંતરિક ઉર્જા એન્થાલ્પી બરાબર ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ પ્રણાલી પ્રક્રમ જે આપણે શીખ્યા માત્રાત્મક વિશિષ્ટ ગુણધર્મ અને ત્યાર પછી આપણે ઉષ્માધારિતા વિશે ભણ્યા છે આટલા પદ વ્યવસ્થિત તમારે સમજી લેવાના છે ઓકે હવે આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં જશું જેમાં તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એ પણ સમજીને આપણે તૈયાર કરી શકશું ઓકે ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું